નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? મિત્રો, આજે હું એક એવી જગ્યાની વિઝિટ કરવા આવ્યો છું જસ્ટ અત્યારે, કેમ કે કેટલાક સમયથી એવું ચાલી રહ્યું છે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની વાત હોય યા એવી સ્પર્ધાત્મક જે પરીક્ષાઓ જે આવતી હોય છે એનું શારીરિક ક્ષમતા કસોટી માટે જે દોડ કરવાની હોય છે એ પ્રકરણને લઈને ખૂબ જ ઘણા સમયથી એવું ચાલી રહ્યું છે કે જે અમારા ગામના નેતાઓ છે એ લોકો વાતો કરે છે કે યાર ગ્રાઉન્ડ બનાવવું છે. તો હવે એ ગ્રાઉન્ડ કઈ રીતે તૈયાર કરી રહ્યા છે એ તમને આ પાછળ જોવાય છે દોસ્તો. હજી સુધી ખાલી વાતો કરે છે, માત્ર ને માત્ર વાતો થઈ રહી છે, પણ હજી સુધી ગ્રાઉન્ડ કંઈ તૈયાર થયું નથી. હું તમને જોવડાવું આગળ. આ જોઈ શકો છો દોસ્તો તમે, આ ગ્રાઉન્ડ છે, ખૂબસૂરત ગ્રાઉન્ડ બની શકે છે. અહીંયા કોઈ સાફ સફાઈ કરવા જેવું બી ખાસ કરીને એટલું બધું તો નથી દોસ્તો. જોઈ શકો છો તમે, અમુક ખાડાઓ ને આ તે પૂરવાની જગ્યા છે ને જેસીબી એ લોકોએ બોલાવી હતી પણ ખરી, પણ જો અમુક આ સાઈડમાં ખાલી આવી રીતના કર્યું છે આ બધું, પણ વ્યવસ્થિત કંઈ ધ્યાનમાં લેતા નથી. જોઈ શકો છો થોડું ઘણું આ જેસીબી દ્વારા કામ કરવામાં તો આવ્યું છે. આ તો બધું ખૂબ સારું જ હતું, પણ કામ કરવામાં આવ્યું છે, પણ મિત્રો ખાસ કરીને એ લોકો ધ્યાન લેતા નથી. હું તમને ત્યાં નજીક જઈને પણ વિઝિટ કરાવીશ, જેથી યુવાઓ માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. થોડુંક આ કામ જો વ્યવસ્થિત રીતે કરી દે તો ખૂબ સારી રીતે યુવાઓને ફાયદો પણ થઈ શકે છે. હવે દોસ્તો જુઓ તમે, એ લોકો ગ્રાઉન્ડની વાત તો કરે છે, પણ હવે આ જ રીતના જે છે એનામાં કઈ રીતે દોડશે, યુવાઓ કઈ રીતે તૈયારીઓ કરશે. હું તમને આ નજીકના દ્રશ્યો, આવા જે ખાડાઓ જોઈ રહ્યા છે, આ બધું તમને જોઈ રહ્યું છે દોસ્તો. આનામાં કઈ રીતે યુવાઓ દોડશે, કઈ રીતે પ્રેક્ટિસ કરશે, કેમ કે ખૂબ જ નજીકના ગાળામાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, શારીરિક ક્ષમતા કસોટીની વાત હોય આવી જ ગઈ છે ટૂંકમાં. તો જે નેતાઓને આપણે કહેવા માંગીએ છીએ કે ધ્યાન દોરો દોસ્તો. ખૂબ સારી જગ્યા છે, ખૂબ જ સારું યોગદાન થઈ શકે એવું છે, યુવાઓ માટે ફાયદાકારક થઈ શકે એવું તો છે, પણ ફિલહાલ ખાલી વાતો કરીને નાનું ખાલી જોવાડવાનું કાર્ય કરે છે કે અમે આ કાર્ય કર્યું, બાકી ખરેખર 50% પણ કંઈ કાર્ય થયું નથી દોસ્તો. તો હું અત્યારે વિઝિટ કરવા આવ્યો છું અહીંયા, અને જે અમારા ગામના આગેવાનોની વાત હોય, સરપંચની વાત હોય, એ દરેક લોકો ખાલી વાતો કરે છે. આગેવાનો પણ ઘણી મોટી વાતો કરે છે દોસ્તો, પણ હજી સુધી કોઈ પણ પ્રકારનું ખાસ કરીને એટલું બધું ખાસ કાર્ય કરવા જેવું નથી દોસ્તો. ખૂબ સારું મેદાન છે એમ તો, પણ છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી. એમને હું કહેવા માગું છું કે ધ્યાન દોરો અને જલ્દીથી જલ્દી યુવાઓને ફાયદો થાય એ પ્રકારે મેદાન તૈયાર કરો, જેથી યુવાઓ આ મેદાનનો લાભ લઈ શકે દોસ્તો. તો મિત્રો, ખરેખર દરેક ગામમાં મારું એવું કહેવું છે કે લાઇબ્રેરી પણ હોવી જોઈએ, જે યુવાઓ ત્યાં જઈને તૈયારીઓ કરી શકે એ પ્રમાણે લાઇબ્રેરીઓ પણ હોવી જોઈએ, જ્યારે દરેક ગામમાં ગ્રાઉન્ડો પણ હોવા જોઈએ દોસ્તો. સરકાર આમ તો રમતગમતના સાધનો પણ આપે છે એમને, એ સાધનો પણ એ લોકો આપતા નથી. ગ્રાન્ટ તો ફાળવવામાં આવે છે, પણ એ માત્ર ને માત્ર કાગળ પર કામ થઈ જતું હોય છે. પર્સનલી એ લોકો ઉપયોગ કરી લેતા હોય છે એ ગ્રાન્ટનો, પણ યુવાઓને કે બાળકોને કંઈ ફાયદો થતો નથી દોસ્તો. તો આ પગલાં ખરેખર આગેવાનોને આગળ આવીને લેવા જોઈએ. જે પણ નેતાઓ છે એમને કહેવું જોઈએ, પ્રશ્નો ઉઠવા જોઈએ, જેથી હું અત્યારે આજે મને થયું કે પર્સનલ એક વિડીયો બનાવવો છે. એના પર યુવાઓ રમતગમતને કોઈ પણ પ્રકારનું એમાં માર્ગદર્શનની વાત હોય યા સહયોગ કરવાની વાત હોય ત્યારે એ નથી કરતા, અને એમની રાજનીતિ કર્યા કરે છે. માત્ર ને માત્ર ગ્રાઉન્ડ પર, કાગળ પર ગ્રાઉન્ડો બનાવી દેતા હોય છે, ત્યારે કાગળ પર જ રમતગમતના સાધનો આપી દેતા હોય છે દોસ્તો. તો એ વાત તમામ હું નેતાઓને કહેવા માગું છું. એ દરેક ગામના હોય, પણ હું અત્યારે જસ્ટ મારા જ ગામની ચર્ચા કરી રહ્યો છું. મારા જ ગામના ગ્રાઉન્ડ બનાવવાની વાત છે, ત્યાં આવીને ઊભો છું. હા, થોડું ઘણું જેસીબી બોલાવીને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ કાર્ય કર્યું પણ છે,
પણ જલ્દીથી જલ્દી ખૂબ સારું કાર્ય કરીને વ્યવસ્થિત યુવાઓ જે દોડી શકે એ પ્રકારેનું કરી દેવું જોઈએ દોસ્તો. તો તમારું શું કહેવું છે? જો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બીજા નેતાઓ હોય કે બીજા ગામોને કે બીજા ફ્રેન્ડોને પણ આ વિડીયો શેર કરજો દોસ્તો. બાય બાય.